જાનકી અને શ્રદ્ધાનું મોઢું જોવા જેવું હતું when I said dinosaurs. But I have done my research before selecting this place. I'm sure આપણામાંથી ઘણા લોકો ઇકો ટુરિઝમ વિશે થોડું ઓછું જાણતા હશે. ઇકો ટુરિઝમ એટલે પહાડોની ગ્રીનરી અને એની સુંદરતા વચ્ચે છુપાયેલા અદ્ભુત સ્થળો. I hope Balasinor is all set to give me surprises and the memories for life. Surrounded between beautiful hills, soothing rivers and peaceful lakes, my road to remember begins. There are some places in life where you should at least once travel alone to embrace the solo journey of your soul. અને મારી solo trip થવાની છે Balasinor. This is definitely going to be my road to remember. બાલાસિનોરનો ગાર્ડન પેલેસ એની શાહી તહેઝીબ, એની મહેમાન નવાઝી અને દાવત માટે ખૂબ જ પ્રખ્યાત છે. શાહી દાવત વિશે ઘણી વખત સાંભળ્યું છે. આજે પહેલી વખત એને એક્સપિરિયન્સ કરી. આ છે ગાર્ડન પેલેસ. ગાર્ડન પેલેસ 1883માં નવાબ મનોવર ખાનજી બાબી દ્વારા બનાવવામાં આવ્યું હતું. ગાર્ડન પેલેસની હેરિટેજ હોટેલમાં રાજવી અંદાજનો અનુભવ જ કંઈક અલગ છે. બાલાસિનોર હવે ગુજરાતના જ નહીં, આખા વર્લ્ડ મેપ પર ફેમસ છે. કારણ અહીંનું ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ હવે ગુજરાતનું જ્યુરાસિક પાર્ક છે. 6.5 કરોડ વર્ષ પહેલાના ડાયનોસોરના ઈંડા અને અશ્મિઓ હજારોની સંખ્યામાં અહીંયાથી પ્રાપ્ત થયા છે. ગુજરાત ટુરિઝમ દ્વારા ઇન્ફોટેનમેન્ટ એવું ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. સોલો જ નહીં, અહીંયા ફેમિલી, ફ્રેન્ડ્સ અને કિડ્સ સાથે જરૂરથી આવજો. લુણાવાડામાં કાળિકા માતાના પર્વતની ગોદમાં સોલંકી કુળનો રાજમહેલ ભવ્ય તો છે જ, પણ સાથે રાજવી ઇતિહાસની વિરાસત અને પરંપરા આજે પણ અહીંયા જીવિત છે. બ્રિટિશ ટ્રાવેલર વોલ્ટર હેમિલ્ટન 1820માં તેમના પુસ્તકમાં આ જગ્યાનો ઉલ્લેખ કર્યો છે.
માઇથોલોજી, ઓલ્ડ ટેમ્પલ આર્કિટેક્ચર, આર્કિયોલોજી કે પછી સ્કલ્પચર્સમાં ઇન્ટરેસ્ટ હોય તો કલેશ્વરી હેપન્સ ટુ બી ધ બેસ્ટ પ્લેસ. શિલ્પ સ્થાપત્યની સાથે અહીંનું ખૂબસૂરત પ્રાકૃતિક સૌંદર્ય મારી સોલો ટ્રીપને વર્થવાઇલ પ્રૂવ કરે છે. આપણા સાહિત્યકાર પન્નાલાલ પટેલની ક્લાસિક નોવેલ મળેલા જીવમાં કરેલા વર્ણનો આ વિસ્તારના છે. સંતરામપુરથી નજીક ઊંચી નીચી પર્વતમાળાઓની વચ્ચે ફરકતી રંગબેરંગી ધજાઓથી સુશોભિત માનગઢ ડુંગર આદિવાસીજનોની આસ્થાનું પ્રતીક છે. અહીં ગુરુ ગોબિંદસિંહ અને આદિવાસી સંઘર્ષની ગૌરવશાળી ઘટના જોડાયેલી છે. અહીંની લોક સંસ્કૃતિ અને લોક જીવનને માણવું એક અનોખો આનંદ છે. અલ્હાબાદ પ્રયાગમાં ગંગા, યમુના અને પાતાળે સરસ્વતી આમ ત્રિવેણી સંગમ બને છે. જ્યારે અહીં કાકચિયામાં પાનમ, મહી અને વેરી નદી એમ વાસ્તવિક ત્રિવેણી સંગમ છે. કહેવાય છે કે ધ લોંગેસ્ટ જર્ની બિગિન્સ વિથ અ સિંગલ સ્ટેપ. મારી સોલો ટ્રીપ આવી જ કંઈક હતી. ધીસ ઇઝ ધ બેસ્ટ એક્સપિરિયન્સ. એવું લાગે છે કે આ સોલો ટ્રીપ ક્યારે પતવી જ ન જોઈએ. વર્લ્ડ મેપ નહીં પણ ગુજરાતના મેપ પર મેં બધી જ ફેબ્યુલસ જગ્યાઓ જે વિઝિટ કરી છે એ મને હંમેશા યાદ રહેશે. સો ધીસ ઇઝ માય રોડ ટુ રિમેમ્બર. બે યાર, આઈ રિયલી વોન્ટ ટુ ગો ધેર. મીઠું યાર, મસ્ત જગ્યા છે. હે ને? ઓકે શ્રદ્ધા, વોટ ઇઝ યોર સ્ટોરી? મારી સ્ટોરી રાજાઓની છે, Okay. સાહિત્યની છે અને કલાના એક યુગની છે. સો માય wow. સ્ટોરી ઇઝ અબાઉટ એન્શિયન્ટ કેપિટલ ઓફ ગુજરાત. ઓકે. સો શ્રદ્ધા, ટેલ અસ વોટ ઇઝ યોર થ્રોબેક સ્ટોરી? મેં કંઈક યુનિક કર્યું છે. તમે લોકો ડિજિટલ મેમરીઝ લાવ્યા, રાઈટ? હું ડ્રો કરીને લાવી. લેટ મી શો યુ. ઓ, વાવ, બહુ જ મસ્ત ડ્રો કર્યું છે.